આજે આપણે ભરેલો રોટલો એટલી સાદી અને સરળ રીતે બનાવશું ને કે 5 મિનિટમાં આપણો રોટલો પરફેક્ટ અને ગોળ બનીને તૈયાર થશે. નવા મસાલા સાથે ન ફાટશે ન તૂટશે, એકદમ ગોળ બનીને તૈયાર થશે, એ પણ દેશી સ્વાદ સાથે. એના માટે આપણે અહીંયા એક મરચું, આદુનો ટુકડો અને થોડીક લસણની કળીઓ લીધી છે. થોડુંક આખું જીરું ઉમેર્યું છે અને થોડુંક મીઠું એડ કરીને એને ખાંડી લઈશું. હવે 1.5 ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દઈશું અને એની સરસ ચટણી બનાવી લઈશું વઘાર માટે. આનાથી આપણા રોટલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે આપશું અસલ કાઠિયાવાડી વઘાર. એના માટે આપણે અહીંયા 1 પાવડા જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે થોડું જીરું ઉમેરશું, જેના લીધે ખબર પડે કે તેલ ગરમ થયું છે કે નહીં. બાકી આપણે જીરું ચટણીમાં ઉમેરેલું છે. હવે થોડીક હિંગ એડ કરી અને બનાવેલી ચટણી ઉમેરી દઈશું. એને થોડી વાર માટે મિક્સ કરી અને બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ખાલી થોડીક જ સેકન્ડ આપણે મિક્સ કરી અને લીલી ડુંગળી ઉમેરી દઈશું. ફટાફટથી આપણે લીલી ડુંગળી ઉમેરી દીધી છે. ચૂલાનો તાપ થોડો વધારે છે એટલે ડુંગળી બળી ન જાય એ માટે આપણે થોડીક તો સાઈડમાં લઈ લઈશું અને ત્યારબાદ આપણે લીલું લસણ અને મેથી એડ કરી દઈશું. જો તમે ગેસ પર બનાવતા હો તો તમે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને બધું મિક્સ કરવાનું છે. થોડીક હળદર અને થોડુંક ધાણા જીરું ઉમેરી દઈશું અને બરાબરથી મિક્સ કરી લઈશું. અહીંયા લસણ, ડુંગળી અને મેથીનો માપ તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. જે વસ્તુ તમને વધારે ભાવતી હોય એ અહીંયા તમે વધારે એડ કરી શકો છો અને એટલી ક્વોન્ટિટીમાં નાખી શકો છો. હવે આને આપણે થોડીક વાર માટે મિક્સ કરી લઈશું. થોડુંક સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરશું. આપણે અહીંયા ચટણીમાં થોડુંક મીઠું એડ કરેલું છે એટલે થોડુંક જ એડ કરવાનું છે. 2 બાફેલા બટેકાને બરાબરથી મેશ કરીને આપણે એડ કરી દઈશું. બટેકાવાળા માટે આપણે કેવા બટેકા છૂંદો કરીએ છીએ, હા એ રીતનો માવો બનાવવાનો છે. હવે એને બરાબરથી આપણે જ્યારે મેથીને એ થોડુંક સોફ્ટ થઈ જાય ને ત્યારે બટેકા એડ કરવાના છે અને 1 મિનિટ જેવું આપણે એને પકાવી લઈશું. લાસ્ટમાં આપણે કોથમીરના પાન સ્પ્રિંકલ કરી એને બરાબરથી મિક્સ કરી લઈશું. તમારે જેટલું બી તમને ભાવે ને એ રીતે તમે કોથમીરના પાન એડ કરી શકો છો. એને બરાબરથી મિક્સ કરી લઈશું. જોઈ શકો છો તમે આપણો મસાલો કેટલો ડિલિશિયસ બન્યો છે. હવે મસાલાને એક વાસણમાં કાઢી લઈશું અને એને ચારે સાઈડ પાથરી દઈશું, જેનાથી મસાલો આપણો ઠંડો થઈ જાય એટલે સૂકો થઈ જાય, રોટલો ઘડવામાં તકલીફ ન થાય. જો એનું ટેક્સચર ભીનું હશે ને તો રોટલો આપણો બરાબર નહીં બને. હવે થોડુંક પાણી અને થોડુંક મીઠું એડ કરીને બાજરાનો લોટ ચાળી લઈશું. લોટ હંમેશા ચાળીને લેવાનો. જેમ લોટ વધારે મસળશું તેમ રોટલો આપણો વધારે સરસ બનશે. હવે લોટ બરાબરથી મસળી અને આપણે એના 2 ભાગ પાડી લઈશું. એક ભાગનો ગોયણો આપણે લઈ અને રોટલો ટીપી લઈશું. એને એકદમ સાદી રીતે જ આપણે ટીપવાનો છે. બાજરાનો રોટલો ઘડતી વખતે આપણે એની કિનારી ઉપર વારંવાર પાણી લગાવતા જાય ને તો રોટલો આપણો ફૂલીને દડા જેવો થાય છે અને એ ફાટતો નથી. જો તમને બાજરાના રોટલા બનાવવાની રીત જોવી હોય તો મારા આગળના વિડીયોમાં ચેનલમાં જઈને તમે પ્રોપર 1 to 1 ટીપ સાથે સ્ટેપ બાય સ્ટેપ રોટલા કઈ રીતે બનાવવા એ રીતે આપેલી છે, તો તમે ત્યાં ચેનલમાં જઈને જોઈ શકો છો. હવે આ રોટલાને આપણે ટીપીને સાઈડમાં રાખી દઈશું અને બીજો ગોળો લઈને આપણે એને ટીપી લઈશું. આ લોટ થોડી વાર માટે રહ્યો અને થોડોક આપણે હાથ પાણી વાળો કર્યો તો થોડોક ઢીલો થઈ ગયો એવું લાગે છે એટલે આપણે થોડોક લોટ લઈ અને એને બરાબરથી મસળી નાખશું. થોડોક જો લોટ વધારે ઢીલો પણ થઈ જાય ને તો પણ આપણો રોટલો ફાટી જાય છે. હવે એને બરાબરથી આપણે ઓલા રોટલા જેટલી જ સાઈઝમાં આપણે ટીપી લઈશું. થોડોક નાના મોટો થાય ને તો પણ કંઈ પ્રોબ્લેમ નથી, પણ થોડોક માઇનરમાં જ ડિફરન્સ હોવો જોઈએ. બાકી તો 2 રોટલા આપણે બરાબર માપના જ કરી લેવાના છે. હવે 2 રોટલા બનાવી આપણે જે પહેલો રોટલો બનાવ્યો તો એ લઈ લઈશું ને એની અંદર મસાલો ભરી દઈશું. અહીંયા તમે મસાલો જેટલો ભરીને ભરવો હોય ને એટલો તમે ભરી શકો છો. રોટલો તમારો જરા પણ નહીં ફાટે. ફૂલ મસાલાદાર બનાવવો હોય ને તો મેં મસાલો ભર્યો ને એનાથી પણ વધારે તમે ભરી શકો છો. એની કિનારીઓમાં બરાબરથી પ્રોપર ભરી શકો છો તો પણ તમારો રોટલો ફાટશે નહીં. આ એકદમ ઇઝી રીત છે. જે પહેલી વખત બનાવતા હશે ને એનાથી પણ પરફેક્ટ બનશે અને જો કોઈ મહેમાન પણ આવી જાય ને તો એને પણ આપણે આ રોટલો બનાવીએ ને તો લુકમાં એકદમ પરફેક્ટ લાગે. હવે આપણે 2 રોટલાની અંદર મસાલો ભરી અને 2 રોટલાને બરાબરથી પેક કરી દઈશું. કિનારીઓ 2ની ઉપરનો રોટલો જે છે એ આપણે નાના મોટો લાગતો હોય તો એ બરાબર હાથની મદદથી સરખો થઈ જશે એની કિનારીઓ.
બેયની કિનારીઓ એક સરખી થાય ને એ રીતે આપણે સેટ કરવાનું છે, જેના લીધે રોટલો આપણો ગોળ પાછો મસ્ત થઈ જાય. પાણીવાળો હાથ કરતા જશું અને એની કિનારીઓ આપણે પેક કરતા જશું. રોટલો બની જશે ને તો ખબર જ નહીં પડે કે આ 2 રોટલાનો આપણે એક રોટલો બનાવેલો છે. અને એ 2 રોટલા છે ને આપણે પાતળા બનાવવાના છે. બહુ જાડા બનાવશું તો રોટલો બહુ જ જાડો બની જશે. આ રીતે જો આપણે પ્રોપર એની કિનારીઓ પેક થઈ ગઈ છે. એવું જ લાગે છે ને કે આ રોટલાની અંદર આપણે મસાલો ભરીને બનાવેલો છે, એક જ રોટલો બનાવેલો છે. આ રીતે આપણે પરફેક્ટલી પાણી લગાવતા જશું અને 2 કિનારીઓની એક કિનારીઓ કરી અને સરખો રોટલો બનાવી લેશું. તો તૈયાર છે આપણો એકદમ પરફેક્ટ ભરેલો રોટલો. આ રીતે જો તમે પણ ઘડશો ને તો બધા જ રોટલા તમારા સરસ બનશે, ફાટશે પણ નહીં અને સ્વાદમાં પણ સરસ લાગશે. અને ઘરે કોઈ મહેમાન આવશે ને તો પણ લુકમાં એકદમ સરસ લાગશે. હવે આને આપણે તાવડીમાં પકાવી લેશું. પાછળથી રોટલો સુકાઈ ન જાય અને ફાટી ન જાય માટે આપણે પાણી લગાવીશું અને ત્યારબાદ આપણે એને ઉથલાવી લઈશું. આપણે આ રોટલાને બરાબરથી પાકવા દેવાનો છે. થોડી વાર લાગે છે આ રોટલો પાકતા. જોઈ શકો છો તમે, આપણે જે સાદો રોટલો બનાવીએ છીએ ને એ રીતનો જ રોટલો લાગે છે, પણ અંદર એકદમ સરસ મસાલો ભરેલો છે. એકદમ પરફેક્ટ, ક્યાંયથી પણ આપણો રોટલો ફાટ્યો નથી કે બહુ વધારે જાડો નથી થયો. એકદમ સરસ લુક લાગે છે. બન્યો છે કે નહીં એકદમ સરસ. કોઈને ખબર જ ના પડે કે આ આપણે ભરેલો રોટલો બનાવ્યો છે, પણ અંદરથી જ્યારે ખોલીએ ત્યારે ખૂબ જ સરસ મસાલેદાર રોટલો આપણો બનીને તૈયાર છે. તો આ છે આપણો કાઠિયાવાડી પરફેક્ટ ભરેલો રોટલો. અને એમાંય તે આપણે તો અહીંયા દેશી સ્વાદ સાથે ચૂલા પર બનાવેલો છે આ રોટલો, એટલે એનો સ્વાદની તો કઈ વાત જ ના પૂછો, એટલું સરસ બનીને તૈયાર થયો છે. આના પર આપણે ઘી લગાવી લઈશું અને આપણે આને અથાણા, દૂધ સાથે, ગુંદાના અથાણા સાથે કે પછી કેરીના અથાણા સાથે, ગમે તેના સાથે ખાય ને તો ખૂબ જ સરસ લાગે છે. હવે આ જ રીતે આપણે બધા રોટલા બનાવીને તૈયાર કરી લઈશું. શિયાળામાં આ રોટલો ખાવાની બહુ મજા આવે છે. આમાં આ જો આપણે બનાવીએ તો શાક બનાવવાની પણ જરૂર નથી રહેતી. તો ચાલો આપણે ખોલીને પણ જોઈ લઈએ કે અંદર મસાલો કેવો ભરાણો છે. મસાલો તમે તમારી રીતે વધારો પણ આમાં ભરી શકો છો. આ રીતે રોટલો બનાવશો ને તો વધારે મસાલો હશે ને તો પણ રોટલો તમારો ફાટશે નહીં. તો તૈયાર છે આપણું કાઠિયાવાડી દેશી ભાણો, મસ્ત ભરેલો રોટલો મસાલાવાળો, દૂધ ને અથાણું. જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો, અને જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય.